ગુડ આફ્ટરનૂન ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજના નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે એન્ડ આઈ હોપ કે તમે બધા મજામાં જશો. આજે આપણા બ્લોગની શરૂઆત આફ્ટર વર્ક કરીએ છીએ. હેપી ફ્રાઈડે ગાઈઝ. અને ચાલો આપણે અત્યારે હવે કામ પતી ગયું છે તો 2 દિવસ રજા, તો હવે જઈશું આપણે ફટાફટ કિયારાને પિક કરવા, કિડ્સને પિક કરી લઈશું બંનેને અને પછી મળીએ. ચાલો ગાઈસ, તમે જોઈ શકો છો કે અત્યારે આપણે કિયારાના ચાઇલ્ડ કેર સેન્ટરમાં આવી ગયા છે અને મેં જસ્ટ કિયારાને પિક કરી લીધી છે. કિયારા, જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. હાઉ આર યુ? ગુડ. હાઉ વોઝ યોર ડે? ગુડ. ખાધું બેટા? કઈ લંચ કર્યો? ઓકે, તો ચાલો ગાઈસ, તમે જોઈ શકો છો બધું ઓકે છે. હેપી ફ્રાઈડે થઈ ગયો છે તો હવે જઈએ છીએ ક્રિસને પિક કરવા. તો બનાવ્યું છે કશું? ફ્રાઈડે સેટરડે હેન્ડ બનાવ્યું. ઓકે, તો હવે ચલો ગાઈસ, એઝ યુઝ્યુઅલ આજે ક્રિસ સ્કૂલમાં આપણે પિક કરવા જવાનું છે તો ચાલો આપણે એને પિક કરવા જઈએ અને જોતા રહેજો બ્લોગ, મજા આવશે. જો ગાઈસ, તમે જોઈ શકો છો ક્રિસને પિકઅપ કરી લીધો છે. કિયારા આવી ગઈ છે, સ્કૂલ છૂટી ગઈ છે તો હવે આપણે ફટાફટ જઈશું ઘરે. અને એઝ યુઝ્યુઅલ ફ્રાઈડે છે તો બી હેપી ફ્રાઈડે. તો ચાલો ગાઈસ, જઈએ જલ્દીથી ઘેર. ચાલો ગાઈસ, તમે જોઈ શકો છો આપણી ચા રેડી થઈ ગઈ છે ગાઈસ. ચા, ભાખરી, કોરિએન્ડર ચીલીવાળી, ટોસ્ટ અને વિમલની ફેવરેટ રતલામી સેવ. તો ગાઈસ ચલો, જેને ચા નાસ્તો કરવો હોય આવી જાય. તો આપણે મસ્ત મજાનો ફ્રાઈડે ઇવનિંગમાં ચા નાસ્તો કરીએ. આજે મજાનો દિવસ છે, બધા ફ્રેન્ડ્સ ફેમિલી બધા ભેગા થવાના છે, ગેટ ટુગેધર છે તો એ બી બતાવીશ. તો સ્ક્વિઝિંગ કરશું વિડીયોને બી. અને અત્યારે ચા નાસ્તો કરીએ અને જલ્દીથી મળીએ. ચાલો ગાઈસ, તમે જોઈ શકો છો અત્યારે હવે નાસ્તો થઈ ગયો છે તો હવે અમે થોડી વાર ફ્રાઈડે છે તો વીકેન્ડનો એન્જોય કરીએ છીએ, ટીવી વોચ કરીએ છીએ. ક્રિસ અહીંયા એઝ યુઝ્યુઅલ ગેમ્સ એની રમે છે, કિયારા અંદર પ્લે કરે છે તો નાઇસ એન્જોયમેન્ટ ચાલે છે. કિયારા આવી ગઈ છે તો જોતા રહેજો બ્લોગ. આજે સાંજે જેવું મેં કીધું બધા ફ્રેન્ડ સાથે ગેટ ટુગેધર કરવાનું છે. એ પહેલાં અમારે જવાનું છે ક્રિશનું એઝ યુઝ્યુઅલ એવરીડે સ્વિમિંગ ક્લાસ. તો ફટાફટ ત્યાં જઈશું. ત્યાં જઈને જતાં પહેલાં એકવાર પૂનમને મળીને સ્વિમિંગ કરશું. સ્વિમિંગ જઈને આવીને ફટાફટ આપણે ફ્રેન્ડ્સના ત્યાં જવાનું છે તો એ બી બતાવીશું તમને. બધા ભેગા થઈને ફન, એન્જોયમેન્ટ, મસ્તી કરવાના છે. તો બ્લોગ એન્ડ સુધી જોજો, મજા આવશે તમને. અને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જણાવજો મને. તો મળીએ ગાઈસ જલ્દીથી. જો ગાઈસ, તમને જોઈ લીધું હશે કે અત્યારે જેવું મેં કીધું હતું, અમે ક્રિશના સ્વિમિંગ ક્લાસમાં આવ્યા હતા અને અત્યારે સ્વિમિંગ ક્લાસ પતી ગયો છે. તો હવે આપણે જઈશું ફટાફટ ઘરે અને રેડી થઈને, જેવું મેં પહેલાં કીધું હતું કે આપણા ફ્રેન્ડ્સને બધા ગેટ ટુગેધર કરવાના છે તો ત્યાં જઈશું ફટાફટ. તો જોતા રહેજો બ્લોગ. અત્યારે ફટાફટ ઘેર જઈએ અને ક્રિસ સાવર લઈ રેડી થઈ અને પછી મળીએ બધા ભેગા થઈને. જો ગાઈસ, જેવું મેં પહેલાં કીધું હતું, બધા ફ્રેન્ડ્સ ભેગા થઈ ગયા છે ડિનરમાં ડિનર કરવા. તમે જુઓ છો અત્યારે ખીચડી, બટાકાનું શાક, કઢી અને ફ્રાઈમ્સ પાપડમ છે. તો પ્લેટ રેડી થઈ ગઈ છે, તમે જોઈ જ શકો છો ગાઈસ. જો મારી પ્લેટ રેડી થઈ ગઈ છે, આવી જાઓ ગાઈસ. જેવું કીધું આવી જાઓ ગાઈસ, જેને જમવું હોય તે. પ્લેટ આપણી બધા રેડી થઈ ગઈ છે ને બધા બેસી ગયા છે. તો ચાલો હવે બધાની સાથે જમી લઈએ અને જમીને તરત મળીએ છીએ થોડી વારમાં. ચાલો ગાઈસ, તમે જોઈ શકો છો કે હવે અમે લોકો બધા ફ્રેન્ડ્સ લેટ થઈ ગયું એટલે હવે હમણાં છૂટા થયા છે અમે બધા. તો આઈ હોપ કે તમને આજનો બ્લોગ પસંદ આવ્યો હશે. તો આવા સારા સારા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને જેટલા બી નવા યુઝર્સ છે પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો કેવો લાગ્યો મારો બ્લોગ અને શેર કરો તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં. અને આવો જ સપોર્ટ બનાવી રાખજો. અને તો આ બ્લોગનો એન્ડ હવે આપણે અહીંયા જ કરશું. તો મળીએ કાલે એક સારા નવા બ્લોગ સાથે. ત્યાં સુધીને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, ગુડ બાય.
થેન્ક યુ.